ગુજરાત ફોકસ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું હીરા। આજના મુખ્ય સમાચાર। Specially and only for વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ માટે છે। વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એ દેશનો એવો પહેલો પ્રયાસ છે કે જે સ્ટાર્ટઅપને કોન્સ્ટિટ્યુન્સી લેવલે સ્ટાર્ટઅપને લઈ જવાનો આ પહેલો પ્રયાસ તરીકે ગણાશે। દેશના વડાપ્રધાન અને આજે જેને ભારત ભાગ્ય વિધાતા તરીકે જોવે છે એવા નરેન્દ્રભાઈ મોદી એ જે કીધું એ મુજબ કે આઝાદીના પહેલા 25 વર્ષ એ કૃષિ વિકાસના હતા, બીજા 25 વર્ષ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના હતા, ત્રીજા 25 વર્ષ એ આપણા ત્યાં જે કહેવાય ને કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝના હતા। હવેના નેક્સ્ટ 25 વર્ષ જે 75 વર્ષ આઝાદીને પૂર્ણ થયા પછીના એટલે કે અમૃતકાળ એ સ્ટાર્ટઅપના 25 વર્ષ હશે। 25 વર્ષ જે અમૃતકાળના હોય આ અમૃતકાળનો પહેલો કોન્સ્ટિટ્યુન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ છે। સ્ટાર્ટઅપ કે જે ભારતનું ભવિષ્ય છે। વોકલ ફોર લોકલ આપણે કહેતા હોઈએ તો લોકલ યુવાનો પોતાનો બિઝનેસ શરૂ કરે અને લોકલ ઇન્વેસ્ટરો આગળ આવી અને એમને ઇન્વેસ્ટમેન્ટની અંદર મદદ કરે। લોકલ યુવાનો એ વર્લ્ડ ક્લાસ સ્ટાર્ટઅપ બની અને લોકલ તો રોજગારી ઊભી કરે પરંતુ આખા વર્લ્ડ ક્લાસ સ્ટાર્ટઅપ ક્યારેક બની જાય તો એની અંદર ઇન્ડિયા લેવલે કે વર્લ્ડ લેવલે પણ રોજગારી ઊભી કરે, આવો એક આશય આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની અંદર છે। વેજલપુર વિસ્તાર એટલે કે ડ્રાઇવિંગ ટોકીઝની સામેથી શરૂ થાય એટલે કે બોડકદેવ, જોધપુર, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, ગ્યાસપુર આ અને એપલવુડ સુધીનો વિસ્તાર, આ બધા વિસ્તારની અંદરથી જે યુવાનો રહે છે આ યુવાનો ખાસ કરીને જે એરિયાનો પોતાનો પિંડ છે, ડીએનએ છે એ મુજબ અહીંયાના યુવાનો સ્ટાર્ટઅપની અંદર આગળ હોય છે। રાજ્યમાં લગભગ એમ સમજો કે 10,000થી વધારે સ્ટાર્ટઅપ હવે રજીસ્ટર થયા છે। 10,000માંથી જોવા જાઓ તો અમદાવાદમાં 4100 સ્ટાર્ટઅપ થયા છે અને અમદાવાદની અંદર જોવા જાઓ તો ખાસ કરીને વેજલપુર કોન્સ્ટિટ્યુન્સીમાં લગભગ 50% સ્ટાર્ટઅપ તો વેજલપુર કોન્સ્ટિટ્યુન્સીની અંદર હશે। એટલે હું એમ કહી શકું કે વેજલપુર એ ગુજરાતની સ્ટાર્ટઅપ રાજધાની છે। આવું કહું તો સહેજ પણ અતિશયોક્તિ નહીં હોય અને એવા સમયે વેજલપુરમાં વસતા યુવાનોને એક પ્લેટફોર્મ મળે, મેન્ટર જે સ્કિલ ડેવલપમેન્ટ કરાવડાવે છે એ લોકો યુવાનોને મેન્ટરિંગ કરે, ઇન્વેસ્ટરો એ ઇન્વેસ્ટમેન્ટની અંદર મદદ કરે તો આ પ્રકારનું અને જે નવા યુવાનો છે જે હજી સ્ટાર્ટઅપ સાથે જોડાયા નથી પરંતુ એ પણ આ ઇકોસિસ્ટમને સમજે એ વિચાર સાથે આ વેજલપુર કોન્સ્ટિટ્યુન્સીની અંદર આ એક ઇનિશિયેટિવ અમે લોકોએ લીધું છે। મને ભરોસો છે કે વેજલપુરની અંદરથી અત્યાર સુધીમાં અમારા જે અમે વેજલપુર સ્ટાર્ટઅપ festival.com આ નામ સાથે QR કોડ સાથેના લોકો સુધી પહોંચવા હોર્ડિંગો આખી કોન્સ્ટિટ્યુન્સીમાં લગાવ્યા છે। લોકો QR કોડના માધ્યમથી કે ડાયરેક્ટ વેજલપુર startup.com ઉપર રજીસ્ટર કરે છે। એમાં અત્યાર સુધીમાં 800થી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયા છે। મારી સાથે મારા વેજલપુર કોન્સ્ટિટ્યુન્સીના બધા જ વોર્ડના પ્રમુખો બી છે। એમના માધ્યમથી અમે લોકો સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ સુધી પહોંચી રહ્યા છે। ચેરમેન સેક્રેટરીઓના માધ્યમથી એમના ફ્લેટ સોસાયટીમાં વસતા યુવાનો સુધી અમે પહોંચી રહ્યા છે તાકી યુવાનો સુધી આ વાતનો મેસેજ પહોંચી જાય। વેજલપુર વિધાનસભાને એ વાતનો ગૌરવ છે કે અમારા સાંસદ અમિતભાઈ શાહ છે અને અમારા પડોશી ધારાસભ્ય
એ આ રાજ્યના મુખ્યમંત્રી છે. આ બંને લોકો એ વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલના વિચારને એક સેકન્ડમાં વધાવી લઈ અને ઇનોગ્રેશન કરવા માટેની એમણે પોતે ઉપસ્થિત રહેવાની હા પાડી. અને એક પોલિટિકલી કાર્યક્રમ છે, પરંતુ લુક લાઈક પ્યોરલી પ્રોફેશનલી, કારણ કે પ્રોફેશનલ એન્વાયરમેન્ટ સાથે યુવાનો એટ્રેક્ટ થાય, એમને એ જ પ્રકારનું માહોલ બને કે જેની અંદર તો એની અંદર મારી સાથે ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ કરનારા યુવાઓ પણ આની એક પ્રોફેશનલ ટીમ તરીકે આખી ઇવેન્ટને મેનેજ કરી રહ્યા છે. એટલે અમને ભરોસો છે કે YMCA જેવા પ્લેસની અંદર અમને YMCA પણ સામેથી પોતાનું પ્લેસ ઉપલબ્ધ કરાવ્યું. એટલે YMCA જેવા પ્રોફેશનલ પ્લેસમાં જ્યારે આ અમે ફેસ્ટિવલ કરીશું, આખા દિવસની અંદર લગભગ જે સ્ટાર્ટઅપ અમને રજીસ્ટર થઈ રહ્યા છે એમાં કારણ કે ઇટ ઇઝ ફોર ધ યુથ ઓફ વેજલપુર બાય ધ યુથ ઓફ વેજલપુર. એટલે આ જે યુવાઓ છે એને જે પણ રજીસ્ટર થશે એ સ્ટાર્ટઅપમાં જેને વેજલપુરનું ગૌરવ ગણી શકાય, જેની વાત એ લોકો સુધી પહોંચાડી શકાય, આવા સ્ટાર્ટઅપને અમે ફ્રી ઓફ ચાર્જ ત્યાં સ્ટોલ આપીશું. 40 જેટલા સ્ટોલ અમે ત્યાં આગળ ઊભા કરવાના છીએ. અને આખા કાર્યક્રમની અંદર કોઈની પાસેથી એટલે કે યુવાનો પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં નથી આવતી, કારણ કે આ વેજલપુર એસેમ્બલી દ્વારા કાર્યક્રમ છે અને જે મતદાર વેજલપુરનો છે એના માટેનો કાર્યક્રમ છે. એટલે ઓનલી મતદાર ઇઝ ધ એલિજિબિલિટી, અને એને અમે લોકો ફ્રીમાં અને ખાસ કરીને કોઈ પણ MLA તમે જોતા હશો તો ગાંધીનગર જઈને રોડ માટે કે ભાઈ ખેતી માટે, કોઈ વીજળી માટે રજૂઆત કરે, પરંતુ કોઈ MLA એવું પણ કરી શકે કે પોતાના યુવાન માટે જે સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર, નરેન્દ્રભાઈની સરકાર